વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલે ભોપાલ નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવા મધ્યપ્રદેશના ભોપાલની મુલાકાતે પહોંચ્યા હતા। પીએમ મોદી રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી 11મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી। ટ્રેન 7 કલાક ને 45 મિનિટમાં 708 કિલોમીટરનું અંતર કાપશે। સ્વદેશી રીતે તૈયાર કરાયેલ ટ્રેનમાં દેશમાં મુસાફરીના અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરશે। રામનવમીના દિવસે ઇન્દોરમાં બનેલ દુર્ઘટના આજકાલ ખૂબ ચર્ચામાં છે। બાલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં સ્ટેપવેલની છત ધરાશાયી થવાને કારણે 50થી વધુ લોકો પગથિયામાં પડી ગયા હતા। આ ઘટનામાં 36 લોકોના મોત થયા હતા। હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે। તાજેતરમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પીડિતોને મળવા પહોંચ્યા હતા, તો બીજી તરફ કમલનાથે ભાજપ સરકાર પર ધારદાર પ્રહારો કર્યા હતા। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીએમ મોદીની ડિગ્રીને લઈને નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કરી રહ્યા છે। શનિવારે તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરી વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાન શિક્ષિત હોય તે જરૂરી છે। કેજરીવાલે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનો હેરાન કરનાર છે। શિક્ષિત વ્યક્તિ કટરમાંથી ગેસ કાઢવાની વાત નહીં કરે। ગુજરાત હાઈકોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું, ગઈકાલે ગુજરાત હાઈકોર્ટનો આદેશ આવ્યો કે લોકો પીએમની શૈક્ષણિક લાયકાત વિશે પૂછપરછ કરી શકે નહીં। આનાથી દેશ ચોંકી ગયો છે। કોઈ વ્યક્તિ શિક્ષિત કે અભણ હોય તે ગુનો નથી। આપણા દેશમાં ગરીબી છે। ઘરની પરિસ્થિતિને કારણે લોકો અભ્યાસ કરી શકતા નથી। प्रधानमंत्री जी के कुछ वीडियो हमने देखे। एक भाषण में वो कह रहे हैं कि मैं पढ़ा लिखा नहीं हूं, मैं गांव के स्कूल गया था, उससे ज्यादा मेरी कोई पढ़ाई नहीं हुई है। प्रधानमंत्री का पढ़ा लिखा होना क्यों जरूरी है? प्रधानमंत्री को एक ही दिनों में सैकड़ों फैसले लेने होते हैं, विज्ञान से संबंधित, अर्थव्यवस्था से संबंधित। अगर प्रधानमंत्री पढ़े लिखे नहीं होंगे तो ये अफसर आके, तरह तरह के किस्म किस्म के लोग आके उनको बहला के कहीं भी दस्तखत करवा के ले जाएंगे, कहीं भी कुछ भी पास करवा के ले जाएंगे। આજથી દેશભરના 816 જેટલા નેશનલ હાઈવે પરના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં ₹10 થી લઈને ₹15 સુધીનો વધારો થયો છે। હાલ દેશભરમાં 816 જેટલા નેશનલ એક્સપ્રેસ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગયેલ 8 લોકોના મોત થયા। તેમાં એક ભારતીય પરિવારના સભ્યનો પણ સમાવેશ થાય છે। કેનેડિયન કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે બપોરે ક્યુબેકના એક કાદવવાળા વિસ્તારમાંથી 6 મૃતદેહ મળી આવ્યા હતા, અને જે બાદ વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મૃતકોમાં 4 ભારતીય છે અને બાકીના રોમાનિયન મૂળના કેનેડિયન નાગરિક છે, જેઓ અમેરિકાની સરહદમાં ગેરકાયદે રીતે ઘૂસણખોરીના પ્રયાસ કરી રહ્યા હતા। પોલીસે જણાવ્યું કે મૃતદેહોમાંથી એક 3 વર્ષની ઓછી ઉંમરનો બાળક હતો। બાળકનો મૃતદેહ એક રોમાનિયન પરિવારનો કેનેડિયન પાસપોર્ટ સાથે મળી આવ્યો હતો। ભારત આ વર્ષે G20 સમિટનું આયોજન કરી રહ્યું છે, જેમાં દેશ વિદેશના તમામ પ્રતિનિધિઓ યોજાનાર બેઠકો માટે વિવિધ રાજ્યોમાં પહોંચી રહ્યા છે। G20ના પ્રતિનિધિઓ આગામી 3 અને 4 એપ્રિલે ત્રિપુરાની રાજધાની અગરતલા પહોંચશે, જેના માટે ત્યાં જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્રિપુરાની રાજધાની અગરતલામાં જોવાલાયક સ્થળો તેમજ ઇતિહાસની ઝાંખી દર્શાવતા સ્થળોને તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત G20ની તૈયારીના ભાગરૂપે સમગ્ર અગરતલામાં સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। सब इन लोगों के सामने हम लोग रखेंगे ताकि पूरा वर्ल्ड में ये फैले। त्रिपुरा भी कोई स्टेट है जिसमें इस तरह हम लोग काम करते हैं, और संस्कृति और क्या क्या प्रोडक्ट्स सब चीज हम इनके सामने रखना चाहते हैं। जो प्रधानमंत्री जी का ये सोच है उसको हम लोग फुलफिल करने चाहते हैं। તો ચીનના કોન્સ્યુલ જનરલ જાલ યુ છેલ્લા 2 દિવસથી કોલકાતાની મુલાકાતે છે। દરમિયાન તેમણે વિઝા અરજીઓ વિશે વાત કરતા કહ્યું કે છેલ્લા 3 થી 4 અઠવાડિયા દરમિયાન વેપારી સમુદાય તરફથી લગભગ 200થી વધુ અરજીઓ આવી છે, અને આ અરજીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ચીનમાં ભારતીય બિઝનેસ ફરી વધી રહ્યો છે, તેથી ઘણા લોકો ત્યાં જવા માંગે છે। હું આ જોઈને ખૂબ જ ખુશ છું, કારણ કે અમારી ઓફિસ આ મુદ્દે સખત મહેનત કરી રહી છે। જ્યારે ચીનથી ભારતની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા અંગે તેમણે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમારી
ઓફિસ ફ્લાઇટ મંજૂરી પ્રક્રિયાની વાતચીતમાં સામેલ નથી, પરંતુ મને ખાતરી છે કે બંને પક્ષો આના પર કામ કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત શનિવારે ભોપાલની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે કિશોર ક્રાંતિકારી હેમુ કલાનીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું, પાકિસ્તાનના લોકો ખુશ નથી અને તેઓ માને છે કે વિભાજન એક ભૂલ હતી. દેશમાં કોરોનાના નવા 3095 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કોરોના કેસની સંખ્યા વધી 15,000ને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે ગુજરાત અને ગોવામાં એક દર્દીનું મોત નીપજ્યું છે. દેશમાં સાપ્તાહિક કોરોના પોઝિટિવિટી દર વધી 1.91% પર પહોંચ્યો છે. છેલ્લા 2 દિવસથી દેશમાં 3000થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. દિલ્હીમાં ગુરુવારે 295 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા, જ્યારે બુધવારે રાજધાનીમાં 300 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 1390 લોકો કોરોનાથી ઠીક થયા છે. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધી કોરોનાને કારણે દેશમાં કુલ 5,30,000 લોકોના મોત નીપજ્યા છે. દિલ્હીમાં કોરોનાના કેસ 300એ પહોંચવા આવ્યા છે. સકારાત્મકતા દર પણ 10% વટાવી ગયો છે. વધતા કેસોને જોઈ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી છે. તેમજ સીએમ કેજરીવાલે કોરોનાને લઈ ઉચ્ચસ્તરીય બેઠક કરશે, તે બાદ કોરોનાને અનુરૂપ માર્ગદર્શિકા જાહેર કરશે. બેઠકમાં આરોગ્ય મંત્રી અને તેમના વિભાગમાં વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 295 નવા કેસ નોંધાયા છે અને કુલ 2,363 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક જ અઠવાડિયામાં કોરોનાના કેસમાં 3 ગણો વધારો થયો છે. 100% केसेस की जीनोम सीक्वेंसिंग करा रहे हैं. इस वक्त जो सबसे प्रिडोमिनेंट वेरिएंट आ रहा है वो है XBB.1.16. लगभग 48% केसेस में ये वाला वेरिएंट है और जो बाकी भी हैं उनमें भी इसी वेरिएंट के कुछ सब वेरिएंट्स हैं. इस वेरिएंट की 3 क्वालिटीज हैं. ये वायरल बहुत तेजी से हो रहा है, बहुत तेजी से फैल रहा है, लेकिन ये सीवियर नहीं है. हावड़ा में रामनवमी निमित्ते थયેલી हिंसा मुद्दे शुक्रवारे केंद्रीय गृहमंत्री अमित शाहे पश्चिम बंगाळના राज्यपाल आनंद बोस સાથે ફોન પર વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે અમિત શાહે હિંસા મુદ્દે રાજ્યપાલ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. ગુરુવારે થયેલી હિંસામાં અનેક દુકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગ લગાવવામાં આવી હતી. ભાજપે હાવડા હિંસા મુદ્દે કલકત્તા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરી મામલાની એનઆઈએ તપાસની માંગ કરી છે. પશ્ચિમ બંગાળના હાવડામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રા બાદ થયેલી હિંસાની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ભાજપે શુક્રવારે કલકત્તા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ તેમના વકીલ મારફતે કોર્ટમાં અરજી દાખલ કરી ઘટનાની એનઆઈએ તપાસ કરે તેવી માંગ કરી હતી. હાવડામાં થયેલ હિંસા મુદ્દે ભાજપ અને ટીએમસી સામસામે આવી ગયા છે. બંને દળ એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યા છે. આ મામલે 3 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે. હાવડામાં શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ હતી અને સ્થિતિ પર કાબુ મેળવવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલ હિંસા પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે શુક્રવારે ટ્વીટ કરી સીએમ મમતા બેનર્જીને પણ એક પ્રશ્ન પૂછ્યો હતો. અનુરાગ ઠાકુરે ટ્વીટ કરી કહ્યું કે બંગાળ સળગી રહ્યું છે, રામ ભક્તો પર પથ્થરમારો થઈ રહ્યો છે, પત્રકારોને મારવામાં આવી રહ્યા છે અને મમતા દીદી ચૂપ છે. આખરે શા માટે? પ્રેસની સ્વતંત્રતાની વાત કરનાર મમતા રાજે પત્રકારોને મારતા હોઠ કેમ ટાંકી લીધા છે? આખરે શા માટે? કોના ઇશારે બંગાળને અરાજકતાવાદીઓ અને તોફાનીઓને સોંપવામાં આવી રહ્યું છે? राज्य की सरकार मूक दर्शक बन के बैठी रहती है, आंखें बंद करके रखती है, तो उसकी जितनी निंदा की जाए उतनी कम है. फिर वो लोग जो प्रेस फ्रीडम की बात करते हैं वो आज चुप क्यों रहते हैं? आखिरकार राज्यों में कानून व्यवस्था बनाए रखना राज्यों की जिम्मेदारी है. पत्रकारों पर हमले बर्दाश्त नहीं किए जा सकते. राम भक्तों पर पथराव हो और उनको भी घायल करने का काम हो, फिर भी राज्य की सरकारें चुप रहें, ये उचित नहीं है. इनके खिलाफ कार्रवाई होनी चाहिए. રામનવમી નિમિત્તે મુંબઈના બલવાની વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલ હિંસાના કેસમાં સ્થાનિક પોલીસે 20 આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના ગુરુવાર રાત્રે મલાડ પાસે આવેલ બલવાની વિસ્તારમાં બની હતી. શોભાયાત્રા દરમિયાન ઊંચા અવાજે ડીજે વગાડવા બાબતે ઘર્ષણની ઘટના બની હતી.
પોલીસ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે ધરપકડ કરાયેલ 20 આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હિંસા દરમિયાન બંને જૂથના લોકો એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. હિંસાને કારણે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટોળાને વિખેરવા માટે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હિંસાના બનાવ બાદ લોકો વલવાની પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા અને ઘટનામાં કાર્યવાહીની માંગ કરી હતી. વિસ્તારમાં ફરીવાર હિંસા ન ફેલાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાના નિર્ણય સામે કેન્ડલ લાઇટ માર્ચ કરનાર કોંગ્રેસી કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા 4 કોંગી કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે ભેગાચંદ્રે જણાવ્યું કે કંગલા ગેટ પાસે કેન્ડલ લાઇટ માર્ચ એટલે કે કોંગ્રેસી કાર્યકર્તાઓ એકત્ર થયા હતા. જોકે પોલીસે તેમને કૂચ કરતા અટકાવ્યા હતા. પોલીસે માત્ર ટીયરગેસના સેલ જ નહીં પરંતુ સ્મોક બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો. એટલે શુક્રવારે નવી વિદેશ વેપાર નીતિ 2023 રજૂ કરી. આ વિદેશ વેપાર નીતિ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ દરમિયાન મંત્રીએ કહ્યું કે જીડીપીનો ગ્રોથ 7% સુધી રહેશે તેવી સંભાવના છે. કેન્દ્રીય મંત્રી વધુમાં જણાવ્યું કે આ નાણાકીય વર્ષમાં 760 થી 770 અબજ ડોલર સુધીની નિકાસ થઈ શકે છે. ગયા નાણાકીય વર્ષમાં $25 બિલિયન નિકાસ થઈ હતી. સરકારનો ઉદ્દેશ્ય એ પણ છે કે વર્ષ 2030 સુધીમાં નિકાસનો આંકડો $2 ટ્રિલિયન પાર કરે. કોરોના મહામારી અને ભૌગોલિક રાજકીય પડકારોને કારણે નવી નીતિ નક્કી કરવામાં 2-3 વર્ષનો વિલંબ થયો હતો. છત્તીસગઢ સરકાર 1 એપ્રિલ 2023 એટલે કે આવતીકાલથી બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે. યોજના હેઠળ રાજ્ય સરકાર છત્તીસગઢમાં 35 વર્ષની ઉંમર સુધીના બેરોજગાર યુવાનોને દર મહિને ₹2,500 આપશે. છત્તીસગઢ સરકાર આ યોજના માટે બજેટમાં ₹250 કરોડ જોગવાઈની જાહેરાત કરી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ યોજના અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કરી જણાવ્યું કે 1 એપ્રિલથી છત્તીસગઢના શિક્ષિત યુવાનોને દર મહિને ₹2,500 બેરોજગારી ભથ્થું આપવાનો આદેશ જારી કરાયો છે. આસામના મુખ્યમંત્રી હેમંત શર્માએ શનિવારે આસામ યાત્રા પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે બદનક્ષીનો કેસ દાખલ કરવા ધમકી આપી છે. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સામે કોઈ કોર્ટમાં કેસ પેન્ડિંગ નથી. તેમણે કહ્યું, હું અરવિંદ કેજરીવાલને પડકાર આપું છું કે તેઓ મારી સામે દાખલ કેસ વિશે જણાવે. અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હેમંત શર્માને ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા હતા. શર્માએ કહ્યું કે હું કેજરીવાલ સામે બદનક્ષીનો કેસ દાખલ કરવા માંગુ છું, પરંતુ કેજરીવાલે આ તમામ વાત દિલ્હી વિધાનસભામાં કહી છે. શર્માએ કહ્યું કે કેજરીવાલ આસામ પ્રવાસ દરમિયાન તેમણે ભ્રષ્ટ કહી બતાવ્યું, પછી તેઓ કેજરીવાલ સામે બદનક્ષીનો કેસ દાખલ કરશે. કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રવિવારે આસામના પ્રવાસે છે. દિલ્હી લીકર પોલિસીમાં ગેરરીતિ મામલે ધરપકડ કરાયેલ મનીષ સિસોદિયાની જામીન અરજી શુક્રવારે કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલ મામલામાં તેમના જામીન અરજી ફગાવી દીધી છે. નીચલી કોર્ટના જામીન ફગાવવાના આદેશને સિસોદિયા હાઈકોર્ટમાં પડકારશે. દિલ્હી લીકર પોલિસીમાં ગેરરીતિ મામલે સીબીઆઈએ મનીષ સિસોદિયાની લાંબી પૂછપરછ કર્યા બાદ 26મી ફેબ્રુઆરીના રોજ તેમની ધરપકડ કરી હતી. આ પછી ઈડીએ પણ જેલમાં મનીષ સિસોદિયાની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ મનીષ સિસોદિયાએ દિલ્હીના મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. મનીષ સિસોદિયાની જગ્યાએ આતિશી મરલેનાને દિલ્હીના શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલના સાગરીત જોગાસીની પોલીસે ધરપકડ કરી છે. લુધિયાણાના સાનેવાલમાંથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. અમૃતપાલ તેના સાથી પલપ્રીત અને ડ્રાઈવર જોગાસી સાથે હોશિયારપુરથી ભાગ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પંજાબ પોલીસે જોગાસીના મોબાઈલ ફોનને ટ્રેક કરી તેની લોકેશનને ટ્રેક કરી હતી. ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબદેનો પ્રમુખ અમૃતપાલને પંજાબ પોલીસ છેલ્લા 13 દિવસથી શોધી રહી છે. અમૃતપાલ ક્યારેય દિલ્હી, હરિયાણા તો ક્યારેક ઉત્તરાખંડમાં હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી પોલીસને તેના ચોક્કસ લોકેશન અંગે કોઈ ઇનપુટ મળ્યું નથી. કાનપુરના બાસમંડી વિસ્તારમાં આવેલ માર્કેટમાં મધરાત્રે આગ લાગવાથી 500થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. માર્કેટમાં આવેલ એઆર ટાવરમાં આગ લાગી હતી અને ત્યાર પછી આસપાસની બિલ્ડિંગમાં આવેલ અનેક દુકાનો પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. મસૂદ ટાવર અને હમરાજ ટાવરની દુકાનોમાં પણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે 16 થી 17 જેટલા અગ્નિશામકોને કામે લગાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં 7 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. આગની ઘટના એટલી વિકરાળ હતી કે તેના પર કાબુ મેળવવા માટે આસપાસના જિલ્લામાંથી ફાયર ફાઈટરની ટીમ બોલાવવી પડી હતી.
આ કયા કારણે લાગી છે હાલ જાણી શકાયું નથી, પરંતુ નિષ્ણાતોએ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને જવાબદાર માન્યું છે। लगातार फायर टेंडर से लगे हुए कंट्रोल हो जाएगा। हो सकता है अभी तक जब आप सवाल पूछ रहे हैं आग बुझ चुकी है। हमारी जानकारी में है कि स्थितियां नियंत्रण में है और अन्य जिलों से भी फायर ब्रिगेड मंगा करके कार्रवाई की जाएगी। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટ જીપીટીને ઇટલીમાં કથિત રીતે બ્લોક કરવામાં આવ્યું છે। ગોપનીયતાના ઉલ્લંઘનનો આરોપ લગાવતા ઇટાલિયન ગોપનીયતા નિયમનકારે શુક્રવારે ઓપનએઆઈની ચેટ જીપીટી એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો, જે વિવિધ ક્ષેત્રોમાં સ્થાન મેળવી રહી છે। ઇટાલીની નેશનલ ડેટા પ્રોટેક્શન ઓથોરિટીએ જાહેરાત કરી કે તે ચેટ જીપીટીમાં ઇટાલિયન યુઝર્સના ડેટાની પ્રક્રિયા તરત જ બંધ કરશે। તેની તપાસ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। ચેટ જીપીટી સામે ઇટાલિયન રેગ્યુલેટર દ્વારા લગાવવામાં આવેલો અન્ય એક આરોપ એ છે કે તે તેના યુઝર્સની ઉંમર ચકાસવામાં કથિત રીતે નિષ્ફળ રહી છે। એ નોંધવું મહત્વપૂર્ણ છે કે એઆઈ એપ્લિકેશન 13 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે બનાવાયેલ છે। ટુનિશિયામાં દુષ્કાળની સ્થિતિ વચ્ચે કૃષિ મંત્રાલયે શુક્રવારે પીવાના પાણી માટે ક્વોટા સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી છે। નોંધનીય છે કે આ ક્વોટા સિસ્ટમ 30મી સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે અને આ સમયગાળા દરમિયાન પીવાના પાણીને કૃષિના કાર્યો માટે ઉપયોગ કરી શકાશે નહીં। ટ્યુનિશિયાના કૃષિ મંત્રી હમાદી હબીબે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 4 વર્ષથી દુષ્કાળની સ્થિતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે પીવાના પાણીથી કાર વોશ કરવા અથવા માર્ગો કે બગીચામાં પીવાના પાણીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે। ટ્યુનિશિયામાં પાણીને લગતા કાયદા પ્રમાણે જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો વ્યક્તિને 6 દિવસથી લઈ 6 મહિના સુધીની સજા ફટકારવામાં આવી શકે છે। ટ્યુનિશિયાના લોકોનો આરોપ છે કે સરકાર પીવાના પાણીનો ઉપયોગ ઘટાડવા માટે રાત્રે પાણીનો સપ્લાય કાપી દે છે અને તેને લઈને પ્રજા આક્રોશમાં છે અને હવે નવા લેવાયેલ નિર્ણયને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। નીતા અંબાણીએ મુંબઈમાં ભારતનું સૌથી નવું કલ્ચરલ ડેસ્ટિનેશન સેન્ટરને ખુલ્લું મૂક્યું। આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં બોલિવૂડના સિતારા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી હતી। આ અનોખા કલ્ચરલ ડેસ્ટિનેશન સેન્ટરમાં ભારત અને વિશ્વના પ્રેક્ષકો શ્રેષ્ઠ સંગીત, નાટ્ય, લલિત કળા અને હસ્તકળાને પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આ સેન્ટર ભારતના સાંસ્કૃતિક માળખાને મજબૂત કરવા અને કળાના ક્ષેત્રમાં ભારત અને વિશ્વની શ્રેષ્ઠતમ કળા સંસ્કૃતિને એક મંચ પર લાવવા માટેનું વધુ એક નિશ્ચિત પગલું ચિહ્નિત કરશે। નીતા અંબાણીએ કહ્યું કે આ કલ્ચરલ સેન્ટરને સાકાર કરવું એક પવિત્ર યાત્રા રહી છે। સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા અને તેની ઉજવણી કરવા માટે એક સ્થળ તૈયાર કરવા માટે અમે ઉત્સુક હતા। એક એવી જગ્યા જ્યાં અમે વિશ્વ સમક્ષ શ્રેષ્ઠ ભારતનું પ્રદર્શન કરીએ છીએ અને વિશ્વના શ્રેષ્ઠનું ભારતમાં સ્વાગત કરીએ છીએ। બાળકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગ લોકો માટે મફત પ્રવેશ સાથે આ સેન્ટર અત્યંત સમાવિષ્ટ હશે। શાળા તથા કોલેજોના કાર્યક્રમો અને સ્પર્ધાઓ, કળા શિક્ષકો માટે પુરસ્કારો, ગુરુ શિષ્યના નિવાસી કાર્યક્રમો ઉપર ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। The stage has always been my mother's temple, but her love for the arts has transcended beyond medium or form. Over the years, I've seen her dedicate herself to reviving, preserving and promoting traditional Indian arts and crafts, be it the Pattachitra paintings from Odisha, or weaves from Kashmir, or pottery from Kutch, or music from Bollywood, or for that matter of fact, all over the world. The Nita Mukesh Ambani Cultural Center is the embodiment of her vision. At this center, we hope to showcase the best of India to the world and bring the best of the world to our home, India. The NMACC is not only the fulfillment of a lifelong dream, it is also the beginning of a journey to rejuvenate and reimagine creative experiences and expressions. A journey to encourage and nurture talent, no matter where it comes from. To give a platform and voice to the arts, the artists, and to you, our very dear audiences. Ladies and gentlemen, your presence here today for the inaugural weekend means the absolute world to us. મુંબઈમાં નીતા અંબાણીએ મુંબઈમાં દેશના સૌથી મોટા કલ્ચરલ ડેસ્ટિનેશન સેન્ટરને ખુલ્લું મૂક્યું। આ પ્રસંગે ખુદ નીતા અંબાણીએ પોતાનું પરફોર્મન્સ આપી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। નીતા અંબાણીએ રઘુપતિ રાઘવ રાજા રામના ગીત પર પોતાની પ્રસ્તુતિ કરી હતી। પતિત પાવન સીતારામ સીતારામ
place where our people can feel proud of their heritage. हम चाहते हैं कि यह एक ऐसा केंद्र बने जो कला, संस्कृति और ज्ञान की त्रिवेणी का संगम हो. We envision this center to become home not only to the finest talent from Indian cities, but also from our small towns and remotest villages. I truly hope this space continues to inspire and empower our future generations. For as long as we have the stage, we have a voice. And as long as we have a voice, we have the power to tell our stories. Stories to shape our history. Stories to create a new tryst with destiny. And stories to change the world for the better.